ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામે રહેતા શ્રમજીવી પરિવારના માસૂમ બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી હત્યા કરી લાશ 30 થી 35 ફૂટ ઊંડા પાણીના ટાંકામાં ફેંકી ફરાર થઈ જતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાંથી 3 દિવસ પહેલા ગુમ થયેલ બાળકની લાશ મળી આવી. 10 એપ્રિલે પિતાએ સલીમને ખોડવદરી ગામે મૂક્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામના જુસબ ફેરા તેની પત્ની શબાના તથા 2 પુત્ર અને પુત્રી સાથે ગારિયાધાર શહેરમાં આવેલી બાગે અમન સોસાયટીમાં રહે છે અને જુસુબની માતા ખોડવદરી ગામે રહે છે. ગત તારીખ 10 ના રોજ જુસુબ બાઇક પર તેની માતા સુભાન બાનુ તથા 9 વર્ષીય પુત્ર સલીમને લઈ ખોડવદરી ગામે ગયો હતો, જ્યાં માતા પુત્રને તેના ઘરે મૂકી જુસબ મજૂરી કામે જતો રહ્યો હતો. આ દરમિયાન સલીમ ગામમાં બાળકો સાથે રમતો હતો અને બપોર થતા ઘરે ન આવતા સુભાન બાનુએ સલીમને શોધખોળ માટે નીકળ્યા હતા, પરંતુ સલીમનો ક્યાંય અતોપત્તો ન લાગતા તેણે પુત્રવધુ શબાનાને સલીમ ગુમ થયો હોવાની કોલ કરી જાણ કરતા શબાનાએ પતિ જુસબને જાણ કરતા પતિ પત્ની તથા અન્ય પરિવારજનો હાંફળા ફાફડા ખોડવદરી ગામે દોડી આવ્યા હતા અને ચોમેર સલીમને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી રાત સુધી માસૂમ બાળકનો કોઈ અતોપત્તો ન લાગતા શબાનાએ તેના પુત્ર સલીમનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યાની ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બધે શોધ કરી પણ બાળક ક્યાંય ન મળ્યું. ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી. આ સાથે ખોડવદરી ગામના યુવાનો પણ છેલ્લા 2 દિવસથી દિવસ રાત શોધી રહ્યા હતા. આસપાસના ગામડા, સીમ, કુવા તથા નદી નાળા અને અવાવરૂ સ્થળોએ સઘન તપાસ બાદ પણ સલીમની કોઈ ભાળ મળી ન હતી. ત્યારે છેલ્લા 3 દિવસથી બાળકના પરિવારજનો સલીમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ આખરે પરિવારજનોને માસૂમ ફૂલ જેવા બાળકની કુવામાંથી લાશ મળી આવતા પરિવાર ભાગી પડ્યું હતું. આ સમગ્ર મામલે બાળકના અપહરણ બાદ હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જુસબભાઈ બુકેરા. કાળુભાઈ, આ સમગ્ર ઘટના ક્યારે બની, શું બનવા પામ્યું હતું? 10 તારીખે બની છે અને 1 વાગ્યા 1:30 વાગ્યા પછીનો એ બાળક દેખાતો બંધ થઈ ગયો છે અને અમે બહુ બધી જગ્યાએ તપાસ કરી છે, ટોટલ જગ્યાએ. પછી પોલીસનો સંપર્ક લીધો અમે. પોલીસવાળાએ બહુ અમને સારવાર કરી છે, બહુ ધ્યાન આપ્યું છે એ લોકોએ અને બધી જગ્યાએ મોટરો હારે આવીને બધી જગ્યાએ ગોત્યા છે. અમારા ગામના 50-100 જણા બધા હારે આવીને આડકે પડકેની વાડીઓમાં, બધાના આજુબાજુના વાડીઓના ખેતરો, ઘર બધાના ચોટલા જોયા છે. પણ ત્યાં કેવી રીતે પડી આ જગ્યાએ પડ્યો છે? એ રાતે અમે ગોતતા હતા તે એ જગ્યાએ સંપલ પડ્યા હતા અને એના કપડાં પડ્યા હતા. એ કપડાં ઉપરથી ને સંપલ ઉપરથી અમે અંદાજ મૂક્યો કે છોકરો એટલાકમાં ગમે ત્યાં હોવો જોઈએ. પછી અમે એ બધું પાછું વીખી નાખ્યું, છતાં છોકરો જડ્યો નહીં. પછી ઉપર ટાંકો હતો પાણીનો, ખાલી ટાંકો, બહુ 30 ફૂટ ઉપર છે ઊંચો. એ ટાંકાની અંદર છોકરો હતો. પછી બધાને એવું થયું કે આ ટાંકો જોઈએ આપણે, તો એ ટાંકો જોયો. પછી ટ્રેક્ટર બોલાવ્યું, પછી સાહેબની ગાડી ત્યાં હતી હાજરમાં, ટ્રેક્ટરને બોલાવ્યું. ટ્રેક્ટર બોલાવીને પછી એમાં ચડાય એમ તો હતું નહીં, ગામમાંથી પછી ચડવા માટે ઓલી સીડી લઈ આવ્યા. એમાંથી જ બાળક મૃત હા, એમાંથી જ મળ્યું. એટલે મૃત હતો ત્યાં? હા. તમને કઈ શંકા છે કોઈ ઉપર? શંકા તો હજી કોઈની ઉપર છે નહીં. ભાઈ દદુભાઈ ઉડેજા, હું ગારિયાધાર રહું છું. શું બનાવ બન્યો, આખી વાત કયો. 10 વાગ્યાનો 2 વાગ્યાનો બનાવ છે 10 તારીખે અને ત્યારના ગોતતા હતા. એટલે રાતે અમે જઈએ પોલીસ સ્ટેશન, એટલે પોલીસ સ્ટેશન અમે જીઆરડીમાં જઈએ છીએ, એટલે અમને મદદ તરત જ મળે અને બધે ગોતવા માંડ્યા, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. પછી બધે જોતા જ્યારે કોઈ જોતા હતા, પણ પછી અમને આ લોકોને પહેલાં 3 વાર જોઈ આવ્યા હતી, કંઈ બૂટ કે મોજા કે કાંઈ ટી શર્ટ કાંઈ હતું નહીં, પણ આ લોકોએ ગમે એને કંઈ અમને મર્ડરની શંકા છે એ પાક્કું છે. અને હોય 100% આ લોકો એને ભીં થઈને કે હવે દોડે છે, એટલે આ લોકો જે તે હોય પણ એ લોકોને નાખી ગયા છે. અને 2:30 વાગ્યા મેં રાતે બધે ગોતતા ગયા, ત્યાવડા છોકરાને ટી શર્ટ ને સંપલ ભળી ગયા. એની ઉપરથી પોલીસની ગાડી બોલાવી અને અમે બાળકને બહાર કાઢ્યું. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોડવદરી ગામે 2 દિવસ પહેલાં 9 વર્ષનો સલીમ નામનો એક બાળક એના પિતાની સાથે એના દાદાના ઘરે રહેવા માટે જાય છે. એ દિવસે સાંજે રમીને પરત ના આવતા એ લોકોએ સલીમ ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ બાબતની પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી
તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ક્યાં જતો રહ્યો છે અથવા તો કોઈ એને લઈ ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી. તપાસ કરતાં આજે વહેલી સવારે આ જ ગામમાં આવેલા 50 ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે. પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.